રાજકોટના રામનાથપરા વિસ્તારમાં બે શખ્સોએ ચાલુ બાઇકે કરી 7 લાખની લૂંટ। રાજકોટ ખાતે વિક્રમસિંહ કરીને એક ફરિયાદી છે। તે અને તેના મિત્ર રાજુભાઈ બંને બાઇક લઈને તેમના શેઠનો ફોન આવે તે 7 લાખ રૂપિયા આંગડિયામાંથી લેવાના છે અને તે તેને લઈને નીકળેલ અને રસ્તામાં કપિલા મંદિર પાસે પાછળથી અજાણ્યા બાઇક સવારો તેને ઝપટ મારી તેમના હાથમાંથી 7 લાખ રૂપિયાનો થેલો લઈ નાસી છૂટેલ છે। આમાં જે પૈસા મોકલનાર છે જે મૂળ માલિક તેનો કોન્ટેક્ટ કરવામાં આવેલો છે અને તેનાથી આ કોને પૈસા આપવાના હતા અને આ સર્વિસ કરનાર છે તેમજ વિક્રમસિંહ પોતે કુરિયર સર્વિસનું કામ કરે છે અને એ પૈસા કોના માટે મોકલવામાં આવ્યા હતા અને કોને આપવાના હતા તેમજ આની પાછળ કોઈ શખ્સ પણ છે કે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ પ્રયત્નશીલ છે તેમજ આ ફરિયાદીઓનું એવું કહેવું છે કે એ લોકો જેવા પૈસા લઈને નીકળ્યા અને થોડા આગળ આવતા કપિલા મંદિર પાસેથી અચાનક કોઈ અજાણ્યા બાઇક સવાર બંને આવ્યા અને તેના જ હાથમાં જે થેલો પકડેલો હતો એ થેલો ચાલુ ગાડીમાં ઝપટ મારી અને ત્યાંથી નીકળી ગયા છે જેમાં કપિલા હનુમાન પાસેથી નીકળેલા જ્યાં સ્પીડ બ્રેકર છે ત્યાં ગાડી ધીમી પાડવી અને બે અજાણ્યા બાઇક સવાર સિલ્વર કલરની એક્સેસ અને એ ગાડીની નંબર પ્લેટ ઉપર ટેપ લગાવેલી હતી અને થેલો આંચકીને નીકળી ગયા હતા। આપનું નામ? કાપડિયા જીતેન્દ્ર સૌજીભાઈ। જીતેન્દ્રભાઈ, શું ઘટના બની હતી કઈ જગ્યાએ? કપિલા હનુમાન પાસેથી નીકળેલા ત્યાં સ્પીડ બ્રેકર આવે છે, પછી એક ખાડો આવે છે જ્યાં ગાડી ધીમી પાડવી પડી ત્યાં બે જણા આવેલા અને એક્સેસ ગાડી હતી સિલ્વર કલરની, નંબર પ્લેટમાં ટેપ મારેલી હતી અને ઠેલો આંચકીને નીકળી ગયા હતા। કેટલી રોકડ હતી એમ? 7 લાખ રૂપિયા। અને ક્યાંથી લઈને આવતા હતા પછી? આ પોસ્ટ ઓફિસમાંથી। કઈ જગ્યાએ કામ કરો છો ને કઈ રીતે? સતકબીર રોડ ઉપર સરદાર સ્કૂલ સામે જીનીવા પ્રિન્ટ પાછળ। શેનું કામ શેનું છે? અને મારી સાડીના કારખાનાનું। અને કઈ રીતે કોઈ લૂંટ કરનારને ઓળખો છો? કઈ રીતે? નહીં, શું કર્યું હતું? ના, એ તો આવ્યા ને નીકળી ગયા, પીછો કરતા હોય તો કાંઈ ખબર નથી। લૂંટની ઘટના બની છે, શું હકીકત છે? આજરોજ લગભગ બપોરના 12:15 વાગે એક વિક્રમસિંહ કરીને ફરિયાદી છે તે અને તેના મિત્ર રાજુભાઈ બે જણા બાઇક લઈને તેમના શેઠનો ફોન આવેલ તે 7 લાખ રૂપિયા આંગડિયા પેઢીમાંથી લેવાના છે તે લઈ અને તેઓ નીકળેલ અને રસ્તામાં કપિલા મંદિર પાસે પાછળથી બે અજાણ્યા બાઇક સવારો આવી અને ઝપટ મારી તેમના હાથમાંથી 7 લાખ રૂપિયાનો થેલો લઈ અને નાસી છૂટેલા છે। સર, આ શું લાગે છે? પૂછપરછ દરમિયાન મોટાભાગની જે આંગડિયા પેઢી હોય છે એમાં કર્મચારીઓનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, આ બનાવમાં શું લાગે છે? આમાં જે પૈસા મોકલનાર છે જે મૂળ માલિક એ પટનાના છે અને એમનો કોન્ટેક્ટ કરવામાં આવેલો છે અને એનાથી આ કોને પૈસા આપવાના હતા અને આ છે જે સર્વિસીસ કરનાર વિક્રમસિંહ એ પોતે એર સર્વિસીસનું એટલે કે કુરિયર સર્વિસીસનું કામ કરે છે તે પૈસા કોના માટે મોકલવામાં આવ્યા હતા અને કોને આપવાના હતા અને આની પાછળ કોઈ શખ્સ એનો પીછો કરતો હતો કે કેમ એ બધા દરેક એંગલ પર પોલીસ તપાસ કરી રહી છે। અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તેમજ લોકો બાતમીદારોને સંપર્ક કરી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ પ્રયત્નશીલ છે। સર, બંને શખ્સો આવ્યા હતા એ હથિયાર સાથે શું કહે છે? આ લોકો કઈ રીતે લૂંટ કરી ગયા? આ લોકોનું ફરિયાદીનું એવું કહેવું છે કે એ લોકો જેવા પૈસા લઈને નીકળ્યા અને થોડા આગળ આવતા કપિલા મંદિર પાસેથી પાછળ અચાનક કોઈ અજાણ્યા બાઇક સવાર બે આવ્યા અને તેમના હાથમાં જે થેલો પકડેલો હતો તે ચાલુ ગાડીએ ઝપટ મારી અને ત્યાંથી નીકળી ગયા છે એટલે આ દિશામાં પણ તેના રોડના ઉપર સર્વેલન્સ કરી અને તપાસ આગળ ચલાવી રહ્યા છે। ઓકે સર, થેન્ક યુ। કેમેરામેન મેરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ।